હું સૌભાગ્ય મનીષ કુમાર મનસુખભાઈ હરિકાલા બુલિયન તરફથી બોલું છું અને સુરત જ્વેલરી એસોસિએશનના સહમંત્રી છું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં 100% વધારો થયેલો છે. ગરાગીમાં 10થી 15% ઘટાડો છે અને પણ જે ગરાગી છે એમાં પણ રિસાયકલ ગોલ્ડ વધી ગયેલું છે, એમાં 50%નો ઉછાળો આવેલો છે. તો ગરાગીમાં જેનો પરચેસિંગ પાવર હતો એ થોડો ડાઉન થયેલો છે અને સામે આ જે 100% ભાવ વધારો થયો છે તો લોકોની આવક 10% લેખે વધતી હોય છે, 10-15% લેખે. એની સામે 100% વધારો થયો છે તો લોકોનો પરચેસિંગ પાવર ડાઉન આવવાનો જ છે. તો આ પ્રમાણે મારું એક જ કહેવાનું કે ગ્રાહકોને થોડુંક એસઆઈપીના મોડમાં પરચેસ કરતા રહી તો ભવિષ્યની અંદર જે વધારો આવે તો ભાઈ એને ઇસ્યુ ના આવે. સુરત જ્વેલરી એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ નિલેશભાઈ લંગાડિયા. આજે જે એક ધારી આ 1-1.5 વર્ષથી જે તેજી છે સોના અને ચાંદી બંનેમાં, એનાથી જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ છે એમને સોનું અને ચાંદી ખરીદવી એક સ્વપ્ન જેવું થઈ ગયું છે. અને આપણા જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત જે કોઈ લગ્ન સલામત એમાં જે દાગીનાઓ લેતા હોય એ લેવા માટે ગ્રાહકોને એક એમનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કેમ કે ભાવ જે સપાટીએ પહોંચ્યો છે ત્યાંથી સામાન્ય વર્ગને સોનું ખરીદવું એક સપના જેવું થઈ ગયું છે. જેથી કરીને અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર આગામી બજેટમાં જો ઇમ્પોર્ટ ડ્યુટી અને જીએસટી ઘટાડે તો એ લાભ સીધો ગ્રાહકોને મળે અને સાથે સાથે એમના રેવન્યુમાં પણ કોઈ ઘટાડો થતો નથી અને સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું સરળ બને. મેજોરિટી ગ્રાહકોમાં પ્રશ્ન એવા હોય છે કે એમને એક દીકરીના કે એક દીકરાના લગ્ન કર્યા અને બીજા દીકરીના કે દીકરાના લગ્ન હોય તો એમને જે ગયા વર્ષે કે એના આગલા વર્ષોમાં જે સોનું ખરીદ્યું હોય તો અત્યારે એટલું સોનું ખરીદવું એમના માટે બહુ કઠિન થઈ ગયું હોય, કેમ કે બજેટ એમનું ખોરવાઈ જતું હોય. ત્યારે એમને મોટો પ્રશ્ન એમ થાય કે એટલું સોનું આ ભાવ છે તો હવે અમે કેવી રીતના એડજસ્ટ કરીએ. તો આ એક મોટો પ્રશ્ન હોય છે, જેથી એ લોકો રિસાયકલ તરફ જતા હોય છે અને જૂનું સોનું હોય એ નવા જે લગ્ન થતા એ દીકરા કે દીકરીને ચડાવતા હોય. વિપુલભાઈ ભુવા, પાર્થ ઓર્નામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, સુરત જ્વેલરી એસોસિએશનનો સ્થાપક પ્રમુખ છું. એકચ્યુઅલી અમે લોકો આજે આના માટે મિટિંગ માટે જ મળ્યા હતા, અમારા એસોસિએશનના હોદ્દેદારો, અને એક સરકાર પાસે એક માંગ અમે ઈચ્છીએ છીએ કે સરકાર જે અત્યારે 6% ઇમ્પોર્ટ ડ્યુટી અને 3% જીએસટી છે, ટોટલ 9% રેવન્યુ છે, તો ગયા માર્ચ કે એપ્રિલની અંદર ગયા બજેટની અંદર ગોલ્ડ અહીંયા કરતાં અડધું જ હતું, 90,000 રૂપિયા જ હતું. અત્યારે 1,80,000 રૂપિયા છે. કદાચ સરકાર ડ્યુટીમાં રાહત આપી શકે તો પણ એમને રેવન્યુ લોસ નથી થતો. સરકારની ઇન્કમ ઘટ્યા વગર પણ આ ઇન્ડસ્ટ્રીને એક સરકાર સપોર્ટ આપી શકે છે. તો અમે લોકો સરકાર પાસે એક આશા બી રાખીએ છીએ કે આવા સમયની અંદર મધ્યમ વર્ગના લોકોને સોનું લેવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. તો જો ડ્યુટીમાં રાહત મળે તો એટલો રેટનો પણ ભાવનો બેનિફિટ થઈ શકે, મધ્યમ વર્ગના લોકોને એક સોનું સપનું બનતા પણ થોડી ખરીદી શકે. મારા હિસાબે કદાચ સરકાર ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર 6% ને બદલે 3% કરે અને થોડો ઘણો જીએસટીમાં પણ ફાયદો કરે તો એટલો એવરેજ 3-4%નો બેનિફિટ થઈ શકે હાલના ભાવ પ્રમાણે. મારું નામ પારસ શાહ છે, સંભવનાથ ગોલ્ડ. અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જે ભાવનો વધારો છે, જે 8 મહિનાની અંદર 9 મહિનાની અંદર જે 2 ગણો 3 ગણો ભાવ થાય છે ગોલ્ડની અંદર અને સિલ્વરની અંદર, એના કારણે અત્યારે નાના વેપારીને સર્વાઈવ કરવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે. એક તો કસ્ટમરોની જે શોરૂમમાં આવવા જોઈએ એટલા કસ્ટમરની આવતા નથી અને પ્લસ કસ્ટમરનું બાઇંગ જે છે એ કેપેસિટી ઘણી ઘટી ગઈ છે. એના માટે હું ખાલી એક સરકારને એટલી અપીલ કરીશ કે કંઈક વેપારીઓ માટે કે નાના વેપારીઓ માટે થોડીક રાહતની કંઈક સબસિડી કે કંઈક વેટની અંદર જીએસટીની અંદર કંઈક ઘટાડો કરી શકે તો એક ઇન્ડસ્ટ્રીનું સારું થઈ શકે ખરાની સાથે સાથે, અને ગ્રાહકોને બી એનો ફાયદો મળે. એક તો જેમ જેમ ભાવ વધતો જાય છે ને, એક તો એ રીતે છે ને કંઈક ચીટિંગના ધોરણો પણ ઘણા વધતા જાય છે માર્કેટની અંદર. એટલે સોનું ભાવ વધી જાય છે તેમ ચીટરોની પણ એક સંખ્યા વધી જાય છે. તેની અંદર ખોટું સોનું કસ્ટમરો સુધી પહોંચે છે, જે રિટર્ન આવતા હોય ઘણા ટચના ફરક હોય છે. એટલે આ બધી ઇન્ડસ્ટ્રીમાં અમને વેપારીઓને બી ઘણો લોસ થાય છે. એટલે અમારે બી એક અપીલ છે કે કસ્ટમરોને પણ કે તમે સાચા અને સારા વેપારી પાસેથી તમે લો, કે જે વિશ્વાસુ વેપારી હોય, અને તમારા રેગ્યુલર વેપારીઓ પાસેથી જ લો. કોઈ જગ્યાએ લોભાવણી લાલચોથી કોઈ સ્કીમથી તમે ખરીદી ના કરો. હું મહેશ કિનૈયા, માનસી જ્વેલર્સ સુરત જ્વેલરી એસોસિએશન મંત્રી. વેપારી અને ગ્રાહક વચ્ચે અત્યારે સૌથી મોટી ચિંતા હોય તો સતત વધી રહેલા ભાવની. ગ્રાહકોને પણ એમ છે કે આ વધતા ભાવની વચ્ચે અમારે સોનું અત્યારે ખરીદવું જોઈએ કે વાટ જોવી જોઈએ. તો એના માટે હું ગ્રાહકોને એક જ અપીલ કરું છું કે જે રીતની તમારી પાસે સગવડતા હોય એ ધીમે ધીમે ખરીદવાનું ચાલુ જ રાખો
આગલા વર્ષોમાં તમે જુઓ તો કોઈ એવા તમારી પાસે પુરાવા નથી કે સોનું ઘટ્યું હોય એવું, એટલે સતત વધતો જ જાય છે ભાવ. અને આની માટે જો સરકાર જેમ ડ્યુટી જે છે એમાં થોડો ઘણો ઘટાડો કરે, જીએસટીમાં થોડો ઘણો ઘટાડો કરે, તો મતલબ આ ઇન્ડસ્ટ્રીઝ પણ ટકી શકે. આ ઇન્ડસ્ટ્રીઝમાં 60થી 65 લાખ રોજગારી ઉત્પન્ન થાય છે, જે મતલબ કારીગરો થ્રુ, રિટેલ ચેન થ્રુ, બધી જ માટે. એટલે બહુ સૌથી મોટું નેટવર્ક આપતું અને રોજગારી ઊભી કરતું ક્ષેત્ર છે, અને પૈસાકીય રીતે પણ સૌથી સદ્ધર છે. જ્યારે આમાં જો સરકાર થોડું વિચારે અને ડ્યુટી અને ઓલું ઘટાડે જીએસટી, તો ઇન્ડસ્ટ્રી ટકી રહે અને કસ્ટમરોને પણ ફાયદો થાય. કસ્ટમરોનો 25% જેવો ઘટાડો છે અત્યારે ખરીદીમાં, કારણ કે સોર્સ ઓફ ઇન્કમ ત્યાં ને ત્યાં જ છે, ઇન્કમ જનરેટ વધારે નથી થઈ રહી. અને સોનાનો ભાવ એટલો બૂસ્ટ થઈ ગયો છે કે જે હાથમાંથી આમ કહેવાય ને કે નીકળી ગયો હોય ભાવ, એટલો ઉછાળો છે. તો આ વધતા ભાવની વચ્ચે થોડો ઘટાડો છે 25% જેવો ખરીદીમાં. અને જે આવક હતી, આવકનો સ્ત્રોત ત્યાં ને ત્યાં છે, આવક વધી નથી, એટલે થોડો પાંખી હાજરી જોવા મળે છે કસ્ટમરોની.